જેસીઆઈ સંસ્થા બાલાસિનોર દ્વારા બાલાસિનોર ડેપો ખાતે વ્યસન મુક્તિ અને સ્વચ્છતા અંતર્ગત મુસાફર જનતા અને ડેપોના સ્ટાફને અવગત કરી વ્યસન મુક્ત થવા આહવાન કરેલ છે તેમજ ડેપો અને બસમાં સ્વચ્છતા રાખવા આહવાન કરેલ। આ પ્રોગ્રામમાં જેસીઆઈના પ્રમુખ શ્રી વીકે સોની અને તેમની ટીમ, ડેપ્યુટી મેનેજર શ્રી કૌશિકભાઈ પટેલ અને અધિકારી ગણ અને સ્ટાફ ઉપસ્થિત રહેલ। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ખેડા। દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મેનેજર સાહેબ, અમારા આઈજીપી સાહેબ અને અમારા ડીસી ડેપ્યુટી બાલાસિનોરનું બસ સ્ટેશન સ્વચ્છ યાત્રા શુભ યાત્રાની લગભગ આખા નગરમાં આ તમારો કાર્યક્રમ ફેમસ છે। તમારું કાર્ય બાલાસિનોરમાં દેખાય એવું જ આ કાર્યક્રમની તમારું સુંદર જ્યારે વ્યસન મુક્તિની વાત કરો છો ને આપણે વ્યસન એક વ્યક્તિ તો પણ એનું જીવન તો બગડે, સમગ્ર એના ફેમિલીનું પણ એની પાછળ જીવન બગડે અને ખાસ આપણે વ્યસનની વાત કરીએ ને આપણે જોઈએ જ્યાં કેન્સર હોસ્પિટલમાં ત્યાંના પેશન્ટોને આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે વ્યસન એ ખરેખર કોઈએ કરવું ના જોઈએ। ઘણા લોકો એમ કહે છે કે વ્યસન છોડી દેવું જોઈએ પણ છૂટતું નથી અને આપણે એમ જોઈએ છીએ એટલે હમણાં રિસેન્ટલી અમારા બાલાસિનોરમાં આપણે એવો કિસ્સો બન્યો જેમાં ખાસ બહુ ફરક બે ભાઈઓ હતા, બે ભાઈઓ એક જ બીમારીથી છૂટી ગયા। તો એક ભાઈ વ્યસનવાળો હતો એ પણ સમાજે એની સામે ના જોયું, એટલે બીજો ભાઈ નિર્વ્યસની હતો તો આખો બાલાસિનોર વગર એમ કહો એની સાથે હશે અને જીવાને સંજોગે એને એક્સપાયર પણ થઈ ગયો પણ ચિંતા પણ એના છોકરાઓ માટે પણ સમાજ એની પાછળથી કારણ કે એ નિર્વ્યસની પણ હતો, આકાશની ગુજરી ગયો। તો સમાજ પણ અત્યારે સારા માણસોને વ્યસન મુક્તિ માટેનું પ્રેરે છે। ચારસો બી વ્યસન ના કરો એવી અમારા જેસીઆઈ બાલાસિનોરમાંથી અપીલ અને સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। હું કહીશ કે અમારા આઈપીટી સાહેબ એના વિશે બે શબ્દ કહેશે। ના પ્રસંગે બાલાસિનોર તરફથી જેસીઆઈ તરફથી જે જેસીઆઈ મેમ્બર ઉપસ્થિત છે તેમના થકી આ આયોજન થયેલું છે આ કાર્યક્રમનું। તો મિત્રો, બસ સ્ટેન્ડ એ આપણી સહકારી મિલકત છે જેને ગમે ત્યાં ગંદકી કરવી નહીં, પાન મસાલા સારી મારે દિવાલોની છત તો બગડે છે પણ જે પાન મસાલા ગુટખા આપણા ખાઈએ છીએ અને એક પુત્ર જોજો કે ગમે તો ગંદકી કરતા હોય તો તેની દિવાલો કેટલી ખરાબ લાગે છે, દિવાલોને કેટલી ખરાબ અસર થાય છે, તેના પોપડા પણ ઉખેડતા હોય છે। તો વિચારી લો કે જે દિવાલના પોપડા ઉખેડતું હોય એ કેટલું કેમિકલ ખરાબ હશે આપણા શરીરની અંદર, આપણા ફેફસો, આપણા વાતાવરણને